ગયા પછી આપણે જે આ ભરેલા ગુંદા છે ને તે ઉમેરી દેવાના છે. થોડી વાર લાગે છે આ શાક બનાવતા, પણ સ્વાદ ખૂબ સરસ આવે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં થશો? અમે પણ મજામાં છીએ. અને આજે આપણે આવી ગયા છીએ વાડીએ, અને વાડીએ આ તરફ જો મસ્ત મજાની ઝાર થઈ ગઈ છે. અને આજે આપણે ગુંદાનું શાક બનાવવાનું છે, તો આપણે ગુંદા ઉતારી લઈએ. આપણે સરસ મજાના ગુંદા આવી ગયા છે. આ બાજુ રાખો તો મસ્ત ગુંદા આવ્યા છે, તો આપણે ગુંદા ઉતારી લેવાના છે. કેવા સરસ મજાના ગુંદા આવી ગયા છે, તો આપણે આવી રીતના બધા ગુંદા લઈ લેવાના છે. બધા એટલે કે આપણે જરૂર પ્રમાણે ગુંદા લેવાના છે. આ વખતે ગુંદા બહુ આવ્યા છે. આપણે ગુંદા લઈ લીધા છે, તો આપણે આ ગુંદા પાડી લીધા છે, તો તેમાંથી આપણે મસ્ત મજાનું ભરેલા ગુંદાનું શાક બનાવવાનું છે. મીઠી લીમડી પણ મસ્ત મજાની થઈ ગઈ છે, તો તેમાંથી આપણે સરસ મજાના પાંદડા તોડી લઈશું. તો આપણે વાડીએથી ગુંદા લઈને ઘરે આવી ગયા છીએ, તો આ ગુંદાને આપણે સરસ રીતે ધોઈ લેવાના છે. તો મેં સરસ રીતે આ ગુંદા ધોઈ લીધા છે, તો આ ગુંદાને આપણે બાફવા રાખી દઈશું. ગુંદા બાફવા માટે સૌથી પહેલાં તો આપણે ચૂલો સળગાવી લેવાનો છે. તો ચૂલો સરસ રીતે સળગાવી દીધો છે, તો તેની ઉપર આપણે આ તપેલું રાખી દઈશું. તો આપણે છાશમાં ગુંદા બાફવાના છે, તો મેં અહીંયા તપેલામાં છાશ ઉમેરી દીધી છે. તો આપણે આ ગુંદાને પહેલાં ઠળિયા નથી કાઢવાના, આવી રીતના ડીટીયા હોતા જ બાફી લેવાના છે. જો આવી રીતના તમે ગુંદા બાફશો ને છૂટા કરીને, તો તમારે સરળતા રહેશે શાક બનાવવામાં. તો આવી રીતના છૂટા કરી નાખવાના છે આપણે ગુંદા, અને તપેલામાં બાફવા માટે રાખી દેવાના છે. તો મેં આ જરૂર પૂરતા ગુંદા તોડી લીધા છે, તો આ ગુંદા આપણે બાફવા રાખી દેવાના છે. મીઠું નાખી દઈશું થોડું. હવે સરસ રીતે આપણે આ ગુંદાને બફાવા દઈશું. ગુંદા બફાય ને ત્યાં સુધીમાં આપણે આ ઝીણી ઝીણી ડુંગળી સુધારી લેવાની છે. જો તમારે ડુંગળી ન ઉમેરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને આવી રીતના આપણે બધી જ ડુંગળી
ઝીણી ઝીણી કટિંગ કરી લેવાની છે. તો મેં અહીંયા ડુંગળી સુધારી લીધી છે. તો આપણે આ લીલું મરચું છે તે પણ ઝીણું ઝીણું કટિંગ કરી લઈશું. આપણે મરચું પણ કટિંગ કરી લીધું છે. થોડા મીઠા લીમડાના પાન, ધોઈને સાફ કરેલા લીલા ધાણા છે તે પણ આપણે સુધારી લેવાના છે. તો ગુંદા આપણે બફાઈ ગયા છે તો તે ગુંદાને આપણે બહાર કાઢી લેવાના છે. તો મેં બધા જ ગુંદા બહાર કાઢી લીધા છે. અને ગુંદાને આપણે ઠરવા દેવાના છે. ચણાનો લોટ લીધો છે, વાટેલા સિંગદાણા, કોથમરી, મીઠો લીમડો, ડુંગળી, ટમેટાની ગ્રેવી, લીલા મરચાં. તો આપણે ગુંદા ઠરે ને ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈએ. તો તેની માટે મેં લોયું રાખી દીધું છે. 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તે તેલમાં આપણે આ ચણાનો લોટ ઉમેરી દેવાનો છે અને તેને શેકી લેવાનો છે. તો લોટ આપણે શેકાઈ ગયો છે ને તો આપણે આ લોટને નીચે ઉતારી લઈશું. કારણ કે ચૂલામાં તાપ છે ને, જો આપણે અહીંયા ઉપર જ બધા મસાલામાં નાખવા રહીશું ને તો લોટ દાજી જશે. તો આપણે આ લોટને પહેલાં નીચે ઉતારી લઈશું. આ શેકેલા લોટમાં આપણે સિંગદાણાનો ભૂકો, લસણવાળું મરચું, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. આ બધું સરસ રીતે મિક્સ કરી લેવું ને એટલે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું. આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. થોડા લીલા ધાણા નાખી અને સરસ રીતે ભેળવી લઈશું. હજી આ મસાલો છે ને થોડો કોરો લાગે છે એટલે એમાં આપણે થોડું તેલ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. તો આ મસાલાને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું અને ગુંદાના ઠળિયા કાઢી લઈશું. આવી રીતના તમે ગુંદા બાફશો ને તો સહેલાઈથી ઠળિયા નીકળી જશે. તો આવી જ રીતના આપણે બધા જ ગુંદાના ઠળિયા કાઢી લેવાના છે. તો ફક્ત 5 જ મિનિટમાં આવી રીતના ગુંદાના ઠળિયા નીકળી જશે. તો આવી રીતના ગુંદાના ઠળિયા કાઢવા માટેના બેસ્ટ ઉપાય છે. આ એકદમ સિમ્પલ અને સરળ રીત છે આ ગુંદાના ઠળિયા કાઢવા માટે. જો તમારા હાથ પણ ચીકણા નહીં થાય અને તમને કંટાળો પણ નહીં આવે અને એકદમ ફટાફટ ઠળિયા નીકળી જાય છે. જો તમારે ગુંદાનું શાક બનાવવું હોય ને તો આવી રીતના જ ઠળિયા કાઢીને બનાવશો ને તો વધારે મજા આવશે. તો મેં બધા જ ગુંદાના ઠળિયા કાઢી લીધા છે. આ મસાલો આપણે આ ગુંદામાં ભરી દેવાનો છે. તો આપણે આવી રીતના બધા જ ગુંદા ભરી લેવાના છે. તો મેં ગુંદા બધા જ ભરી લીધા છે. તો હવે આપણે તેલ ગરમ થવા રાખી દેવાનું છે. તો મેં અહીંયા અડધી વાટકી જેટલું તેલ લીધું છે. તો આ તેલને આપણે ગરમ થવા દઈશું. તો તેલ આપણે ગરમ થઈ ગયું છે ને તો તેમાં આપણે રાઈ નાખી દઈશું અને આ રાઈને આપણે ફૂટવા દઈશું. જીરું, વઘાણી,
મીઠો લીમડો, લીલા મરચાં અને તેની સાથે આપણે આ ઝીણી કાપેલી ડુંગળી છે તે ઉમેરી દઈશું. તો ગુંદા ભરતી વખતે આપણે મીઠું નાખ્યું છે, તો આપણે આ થોડુંક જ મીઠું અત્યારે ઉમેરવાનું છે. થોડી હળદર, થોડું લાલ મરચું, બધું સરસ રીતે મિક્સ કરી અને આ ટમેટાની પ્યુરી ઉમેરી દઈશું. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. અને થોડી વાર માટે થવા દઈશું. હવે આપણે આમાં દહીં ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. ઉમેર્યા પછી આપણે જે આ ભરેલા ગુંદા છે ને તે ઉમેરી દેવાના છે. થોડી વાર લાગે છે આ શાક બનાવતા, પણ સ્વાદ ખૂબ સરસ આવે છે. તો આપણે સરસ એવું ગુંદાનું શાક બની ગયું છે. તો આપણે તેને નીચે ઉતારી લીધું છે અને ઉપરથી આપણે થોડા લીલા ધાણા નાખી દઈશું. તો આપણે સરસ એવું ભરેલા ગુંદાનું શાક છે. ભરેલા ગુંદાનું શાક, મકાઈનો રોટલો, અને છાશ. જો તમને અમારો આ શાકનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.